અને છેલ્લે છેલ્લે જે મહિષાસુરનો વધ કરવા જે ભગવતી ચામુંડા જાય, કોઈ પણ રાક્ષસ હોય, સડે સિંહ સામુન કમળ હુંકાર કથો ડરો સરન તો દય હજુર ભાગ્યો ગવત તો યાદ શક્તિ આ પડે રૂપ વાહીએ રમનતા કાળ રગત ખળ હળે. નાભી કમળની માલિપાથી ભગવતીએ હુંકાર કીધો. સડે સિંહ સામુંડ કમળ હુંકાર કથો ડરો સરન તો દય હજુર ભાગ્યો ગવત તો અવતો કેતા પાડા જેવો મહિષાસુર મેઘાસુર ડરો સરન તો દે ઘસુર ભાગ્યો ગવો તો ભાગ્યો, પણ ભાગવા દે ભગવતી નહીં ભલા માણસ. હવે આજ શક્તિ આ પડે રૂક વાહીએ રમનતા ખાળ રગત ખળ હળે ઢળે ધીંગોળ ધરમતા. દાતડા જેવું હથિયાર લે અને ભગવતી જે અસુરની માથે જે ટાટકી ભેળિયાની ભેટવાળી, એક હાથમાં ખડક ને એક હાથમાં ખબર, લોહીનું ટીપું હેઠું ન પડવા દો તો તમારો વંશ વધે. હા, હું ભક્ષણ કરી આવી ભગવતી. એક ક્ષણની માલપા તો થાપું ને થાપી દઉં થાપી દઉં ઈ શક્તિ. આજ શક્તિ આ પડે રૂક વાહે રમનતા ખાળ રગત ખળ હળે ઢળે ધીંગોળ ધરનતા. ઢળે ધીંગોળ ધરનતા. ધીંગોળ મોટા પહાડ જેવા જેવા રાક્ષસો છે, એક ઝાટકે તો ઢાળીને ઢગલો. ખાળ રગત ખળ હળે ઢળે ધીંગોળ ધરનતા. ખાળ રગત ખળ હળે ઢળે ધીંગોળ ધરનતા. લોહીની નદીઓ એવડા એવડા પહાડ જેવા રાક્ષસો પડે તો એની લોહીની નદીઓ જાય. ખાળ રગત ખળ હળે હિંગોળરાય અડધસ હતી પ્રખે મેઘ ભૂમેશ્વરી. હિંગોળરાય એ જગદંબા 8 + 10 8 ને 10 18 એ 18 ભુજા વાળી જગદંબા. હિંગોળરાય અડધસ હતી પ્રખે મેઘ ભૂમેશ્વરી. ભક્ષણ કરી ગઈ, ખાઈ ગઈ. હિંગોળરાય અડધસ હતી પ્રખે મેઘ ભૂમેશ્વરી. કવિ જોડ પાણી સર કહે કમા ઉદો ઉદો આજાપુરી કમા ઉદો ઉદો આજાપુરી કમા ઉદો ઉદો આ